નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। સિસ્ટમ નજીક આવવાથી આગામી 3 થી 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ક્યાં ધોધમાર વરસાદ થઈ શકે છે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 198 તાલુકામાં વરસાદ વરસ્યો છે। ત્યારે આગાહી મુજબ આગામી 3 થી 4 દિવસ અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે। મિત્રો, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ હવે ગુજરાતથી ખૂબ જ નજીક આવી ગઈ છે અને રાજ્યમાં આજથી વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। આ સિસ્ટમ હાલમાં મધ્યપ્રદેશ ઉપર છે, જેમાં ભોપાલ, ઇન્દોર અને ઉત્તર પ્રદેશમાં ઝાંસી સુધી તેનો ઘેરાવો લંબાયો છે। જોકે આ સિસ્ટમ ડિપ્રેશનના સ્વરૂપમાં ખૂબ જ મજબૂત હોવા છતાં હવે ધીમે ધીમે નબળી પડી રહી છે। તારીખ 29 તારીખે તે લો પ્રેશર કેટેગરીમાં પરિવર્તિત થવાની સંભાવના હતી, છતાં પણ લો પ્રેશર કેટેગરીને મજબૂત ગણવામાં આવે છે અને તેને પસાર થવાથી ધોધમાર વરસાદ પડતો હોય છે। આજથી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ નોંધાયો છે। મિત્રો, સાથે જ આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને મધ્યપ્રદેશ ઉપરથી ગુજરાત સુધી આવવાની છે। ગુજરાત ઉપર આવ્યા બાદ આ સિસ્ટમ ઉત્તર તરફ ફંટાશે। આ સિસ્ટમની સીધી અસર મધ્યપ્રદેશ બોર્ડરને લાગુ વિસ્તારો જેવા કે મહીસાગર, છોટા ઉદેપુર અને પંચમહાલમાં થશે। ત્યારબાદ તે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર પણ આવશે, જેમાં અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પણ આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરા જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આ સિસ્ટમ તીવ્ર અસર જોવા મળશે। સાથે જ મિત્રો, આવનારા 3 થી 4 દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અલગ અલગ જોવા મળી શકે છે। ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરને લાગુ તમામ જિલ્લાઓ તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ભારે વરસાદ જોવા મળી શકે છે। આ વિસ્તારોમાં 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે અને અમુક જગ્યાએ 8 થી 10 ઇંચ સુધી પણ વરસાદ પહોંચી શકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। આમાં દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરાનો સમાવેશ થાય છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।